અમેરિકામાં રહેતા ભારતીય મૂળના કપિલ રઘુની જિંદગી એક પરફ્યુમની બોટલના કારણે ઉથલપાથલ થઈ ગઈ. અરકાનસાસમાં ટ્રાફિક ઉલ્લંઘનના નાનકડા કેસમાં પોલીસે તેમની કારમાંથી ઓપિયમ લેબલવાળી પરફ્યુમની સીસી જોઈ. પોલીસે આને નશીલું પદાર્થ સમજીને કપિલની ધરપકડ કરી. તેણે બહુ સમજાવ્યું કે આ માત્ર પરફ્યુમ છે, પણ કોઈએ ન સાંભળ્યું. 1 મહિના સુધી તેઓ જેલમાં રહ્યા અને આ ગેરસમજના કારણે તેનો વિઝા પણ જોખમમાં આવી ગયો. કપિલ અમેરિકન નાગરિક એસ્લે સાથે લગ્ન કરીને નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં હતો, પણ આ ઘટનાએ તેનું સપનું તોડી નાખ્યું. પોલીસના બોડી કેમ ફૂટેજમાં દેખાય છે કે અધિકારીઓએ ખોટો આરોપ લગાવ્યો. અરકાનસાસની ક્રાઇમ લેબે સાબિત કર્યું કે સીસીમાં ફક્ત પરફ્યુમ હતું. તેમ છતાં પણ કપિલનો વિઝા રદ થઈ ગયો અને તેને લગભગ 1 મહિનો ઇમિગ્રેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો. આજે કપિલ વિઝા પુનઃ પ્રાપ્ત કરવા લડી રહ્યો છે, પણ પ્રક્રિયા અઘરી છે. તેની પત્ની ઘર ચલાવવા 3 નોકરી કરે છે. કપિલનું કહેવું છે કે મેં કંઈ ખોટું નહોતું કર્યું, તેમ છતાં મારું જીવન બરબાદ થઈ ગયું. આ ઘટના એક નાની ગેરસમજ કેવી રીતે મોટી મુશ્કેલી બની શકે છે તેનું ઉદાહરણ છે.